साथ जी भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे लाल आगे आए इन तखत, लाल आगे थी इन। बोलिए श्री प्राणनाथ प्यारे की। एक ठोर कथा मिने भाई गांग जी देत विश्रा श्रवण, जब कथा से उठते तिन आगे कहे वचन, तिन आगे कहे वचन। પ્રણાધાર સુંદર સાથજી, ગઈકાલે આપણે તારતમના દર્શનના પ્રસંગ પર વિચાર કર્યો. તારતમનો પ્રસંગ એ દૈનિક પલપલની ઘટના છે અને એ ઘટના આજે આપણી સાથે પણ ઘટિત થઈ રહી છે. શ્રી રાજજી મહારાજને આપણે અનન્ય પ્રેમ શ્રદ્ધાભાવથી એમના મિલન માટેનું દર્દ દિલમાં પેદા થયું હોય અને એ દર્દ એવી બેચેનીની અવસ્થા કરે કે જેમાં તન મન જીવ આત્મ તમામ એક સાથે મળીને એ લક્ષ્યને હાંસલ કરવા માટે દોડે તો ધણીને દર્શન આપ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અને એ પોતે આવે છે ત્યારે એ સર્વ વાતોના સંશયો દૂર કરી અને આપણે જે સ્તર ઉપર ઊભા હોઈએ સમજના, એ સ્તરથી ઉપર ઉઠાવી આપણને સુખમાં ઉત્તરોત્તર વૃદ્ધિનો અનુભવ કરાવે. ગાંધીભાઈ પણ દેવચંદ્રજી સાથે ચર્ચા સાંભળતા જે ઇન્ટેન્સિટી એ દેવચંદ્રજીની તરફ પહોંચી હતી, ગાંધીભાઈ ત્યાંના જ વતની હતા, પોતાના ગામમાં બેસીને આ કથા સારામાં સારો લાભ લેતા. એક છે ઘર છોડીને રખડતા રખડતા વર્ષે દોઢ વર્ષે અને 1.5 વર્ષ લગભગ યાત્રામાં ગયા અને પછી જામનગર પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા પછી 14 વર્ષ બીજા કાઢ્યા. તો દેવચંદ્રજીની ઉપલબ્ધિમાં જે કંઈ મળ્યું એમને, ગાંધીભાઈ પણ એમની સાથે જ એટલા જ વર્ષોથી ત્યાં સાંભળતા, પણ એમને મળ્યું નહીં. એટલે કે એમની જે હજી જે અંદરનું જે વિરહનો ભાવ જે છે પ્રગટ થવો જોઈતો હતો, જે પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈતા હતા, ભાગવત નિષ્ઠાબંધ સાંભળતા એ પણ, એ ગાંધીભાઈની નિષ્ઠા પણ એ કથા શ્રવણમાં એટલી જ હતી. પરંતુ દેવચંદ્રજીના જે પ્રશ્નો હતા એ હજુ એમના પ્રશ્નો બન્યા નહોતા. અને કથા એ પોતે સાંભળે છે. પરીક્ષિતની કથા સાંભળી હશે ભાગવતમાં, ડેફિનેટલી એમાં પ્રશ્નોની વાત તો થઈ જશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, પરીક્ષિત પણ છેલ્લા દિવસોમાં
ભાગવતની કથા સાંભળવા માટે વ્યાસજી અને અઠવાડિયામાં સંભળાવવાની વાત કરે છે, કોઈ 7 દિવસ છે તારી પાસે જીવનના, તો તે વખતે એમને સાંભળ્યું હશે, પણ છતાંય જેટલી અંતરની ગહેરાઈથી દેવચંદ્રજીની અંદર એ ગ્રાઉન્ડેડ થઈ ગયા હતા, રૂટેડ થઈ ગયા હતા, હજી ગાંધીભાઈની અંદર નહીં થયા. રાહ મીને ખડે રહે, ચર્ચા ઠાડે કરે દોય, પાણી ભરને જાય પનહારી, ફેર આયે ખડે દેખે. આપણને વાર્તા ખબર છે, વાતોમાં ને વાતોમાં સમય એટલો બધો નીકળી ગયો, સમયનો ભાન ના રહ્યો, પનિહારીઓ આવતી જતી રહી. આવતા જતા લોકો હસે પણ ખરા કે બે ગાડાઓ કેવા ઉભા છે અને વાતો કર્યા કરે છે, શાંતિથી બેસીને વાતો કરતા શું. આખી આ વાતનો પર્પઝ અહીંયા લાલદાસજી લાવીને મૂકે છે, એટલા માટે મૂકે છે કે આપણને વ્રજલીલાની યાદ કરાવે છે, રાસલીલાની યાદ કરાવે છે, સોઈ ઘડી સોઈ પલની યાદ કરાવે છે કે જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે સમયનું કોઈ બંધન રહેતું નથી, અને when you are in love, where time goes you don't know how time flies. So you don't need a place for that. Whatever opportunity is available, you grab that. કેમ ભાઈ સત્સંગમાં નથી આવતા, કેમ નથી આવતા, મળવા માટે કેમ નથી આવતા? અરે ગામમાં મંદિર હોય તો આવીએ. મંદિરની જરૂર નથી પડતી સત્સંગ માટે. સત્સંગ માટે દિલ્હી તાલાવેલીની રસ્તાની વચ્ચે પણ એ ઘટિત થઈ શકે છે. એટલે કે એડવર્સ સિચ્યુએશનમાં પણ, ગમે એટલી એડવર્સ સિચ્યુએશનમાં હોય, પ્રોપર વ્યવસ્થા પણ ના હોય, અને છતાં પણ ત્યાં આગળ બેસ્ટ લાભ બંને જણ એક ચિત્તથી લે છે. આપનારા આપે છે, લેનારા લે છે. આપનારાને અંદરથી કોઈ ધક્કો મારીને કેવડાવી રહ્યું છે, અને લેનારાને પણ અંદરથી તાલાવેલી અને ઉત્કંઠા અંદરથી બીજું કોઈ ઊભું કરી રહ્યું છે. તો આ રીતે બંને પાત્રો એકબીજા સાથે પ્રેમમાં ડૂબી જાય છે. સતત ઉભા રહેવાનો થાક પણ નથી લાગતો. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે બોડીલી એટેન્શન સ્પેન ઓછી થઈ જાય છે જ્યારે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારને જે ગમતું હોય છે, આત્માને જે ગમતું હોય છે, મળતું હોય છે, ત્યારે બાકીના કમ્ફર્ટ સાઈડમાં થઈ જાય છે. આ પ્રસંગ યાદ આપણે બધાએ અવારનવાર ખૂબ વારંવાર કરવાનો હોય છે કે lot of times in discomfort we get the best thing. यो नित्य करते गांगजीभाई ने देखे वचन, ये बात अगाध है कछु अलौकिक रोशन. સો એક્સચેન્જ થાય છે, પરંતુ દેવચંદ્રજી પોતે પોતાને થયેલા દર્શનની વાત નથી કરતા, માત્ર જ્ઞાન આધારિત વાત કરે છે. આ પણ એક બહુ મોટી વસ્તુ છે. જ્યારે ગાંગીભાઈ પૂછે છે કેટલાક વખત પછી, ત્યારે એ પ્રશ્ન તુમ કહા સે લ્યાવત, તુમ મોહે બતાવો સોય. આપણે બંને સાથે ભાગવત સાંભળતા હતા, અને વાત પૂરી સમજ્યા, સાંભળ્યા પછી બિલકુલ ધૈર્યપૂર્વક વાતનું સાતત્ય સમજી લીધું ગાંગજીભાઈએ, અને હૃદયના અંદરથી આ ભાવ પેદા થયો કે વોટ ઇઝ ધ ડિફરન્સ. આઈ બીન લિસનિંગ ધીસ for last 14 years together with him, and this type of questioning, આ કદીએ વ્યાસજીએ ત્યાં આઈ મીન કાનજીભાઈએ વાત કરી નથી, અને દેવચંદ્રજી આ વાતોને પ્રસ્તુત કરે છે.
गांधी भाई को जब देखिया हस्त का पूरा पात्र, પાત્રતા જોઈને આપવું જોઈએ. આ વાત વાણીમાં પણ 2-3 જગ્યાએ કરવામાં આવેલી છે. પરંતુ પાત્રતાને ઓળખવામાં આપણે જજમેન્ટલ પણ બની શકીએ છીએ. એટલે આત્મસ્થ થઈને ધણીના હુકમને શિરોધાર્ય કરીને કેવડાવી રહ્યા છે અંતરમાં બેઠેલા ધણી, એ ભાવ લઈને સંજમે સંજમે પીલાવવું જરૂરી બને છે. અને જ્યારે દેવચંદ્રજી પોતાના અનુભૂતિની વાત થોડી થોડી કંઈક બતાવવા લાગ્યા, તબ કછુ ચલે બતાવતે સત બોય રજ માત્ર. અને તે પણ કેટલી? not whole thing, only little bit. Whatever ગાંગડીભાઈ could logically અને ઇમોશનલી જે પ્લેટફોર્મ પર બેઠા હતા એ પ્લેટફોર્મ પર એમને કેપ્ચર થાય એટલી જ માત્ર સત્ય બોય જેન્યુઇન એક્સપિરિયન્સની વાત એ કરે છે. તેને ખુશબોએ સો ભય સત બોય એ ખુશબોય બની ગઈ. અને ગાંધીભાઈ ફેલ્ટ ધ ફ્રેગ્રન્સ, એની સુગંધીનો અનુભવ જેમ જેમ થવા લાગ્યો એમને થયું કે આઈ શુડ હેવ મોર ઓફ ધીસ ફ્લાવર સ્મેલ. એટલે જિજ્ઞાસા, ક્યુરિયોસિટી ઇમર્જ્ડ. तब कछु आगे चले बीतक बताई. तब the biggest problem with our entire Sundar Saath community overall, including myself, is કે આપણે આપણી જિજ્ઞાસુ વૃત્તિને બ્લોક મારી દીધું અને આપણને તમામ જ્ઞાન મળી ગયું. આ આપણે ફૂલ સ્ટોપ મૂકી દીધું. દેવચંદ્રજીએ કહ્યું આગે ખોજ કરેંગે, અને હજી આ દર્શન થઈને ધણી અંદર બેઠા છે છતાંય એમની યાત્રા ચાલુ છે. ગાંધીભાઈ જિજ્ઞાસુ બનીને અને જ્યારે પૂછે છે કે પ્લીઝ શેર મોર, તમારા દિલની વાતો જે છે મને કહો, ત્યારે પોતે પોતાની આખી જબ ભયા વર્ષ 11માં તબ મને ઉપજો વિચાર, ત્યાંથી લઈને બધી જ બાળપણથી લઈ અને અત્યાર સુધીની ઘડી પરની બધી વાતો જેટલી ઘટિત થઈ હતી એ બધી જ વાતો ગાંધીભાઈને સંભળાવી. ક્યાં સંભળાવી? હજી ગાંધીભાઈના ઘરે નથી પહોંચ્યા. રસ્તામાં જ કોઈક પ્લેટફોર્મ શોધી લીધું વચ્ચે અને આ વાતો ચાલી. અને ત્યારે ગાંધીભાઈ became so happy about it. आवे चर्चा को घर तहा मुंडान होने लगा, बात पसर चली. And then Gandhi Bhai thought that I should invite Devchandra ji at my house. And I think દેવચંદ્ર જીએ જે સંકલ્પ કર્યો છે કે આ વાત એ બાત મેં કિनको કહું, આ વાત ગાંધીભાઈના દિલમાં લોક ઇન થઈ ગઈ કે આ વાત મેં કિનસો કહું, કોને સંભળાવું? આઈ શુડ બેનિફિટ all. I am capable, I have a big house, I have all the assets with me, I can support this program, I will do it. So he invited people around who he knew. અને પછી ઇન્ફેક્શન કોમ્યુનિકેશનનું ચાલ્યું. एक से सुनी दूसरे, कहाँ से मिला साथ,
सोई आवे दीदार को जाके धनिए पकड़े हाथ. And everybody got involved in this. Gangji Bhai became instrument. ये सेवा के कहे साथ. So Gandhi Bhai became instrument to bring other people. જાકે ધનીએ પકડે હાથ. કોણે હાથ પકડ્યો હતો? જ્યાં સુધી ગાંધીભાઈ ન બોલાવ્યા હોત એમને ત્યાં સુધી આવવાના હતા. તો ધણીએ ગાંધીભાઈનો હાથ પકડ્યો, ગાંધીભાઈના વચનોનો હાથ પકડ્યો, ગાંધીભાઈના પગનો હાથ પકડ્યો અને કે ચલો આ દિશામાં ચાલો, બોલાવો. તો ધણીએ જ બોલાયા હતા. ગાંધીભાઈ વોઝ ઇન્સ્ટ્રુમેન્ટ, દેવચંદ્રજી ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ. We are all instrument. Our body is our instrument. It's the most valuable instrument. Our mind એનાથી પણ વધારે વેલ્યુએબલ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણી બુદ્ધિ એનાથી પણ મોટું ઇન્સ્ટ્રુમેન્ટ. આપણો ઈગો એનાથી પણ મોટું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એક से सुनी दूसरे. And so the communication goes on and on and on. They reach out to the new person, new soul. કારણ કે ઘરે આત્માઓને લઈ જવાની છે, સંસારને સુખ શીતળતા પ્રદાન કરવાની છે, ઈશ્વરીઓને સુખ આપવાની છે. આ બધી વાત ગાંધીભાઈના સમજમાં આવી ગઈ. વાવ, ધીસ ઇઝ નોટ ફોર ઓનલી લિમિટેડ પીપલ. ભામતી કહે સાજી એ अपनी बुनियाद. This is our foundation. આ ફાઉન્ડેશનની ઈંટો છે. જો સુંદરતા વર્તમાનમાં આ પ્રવૃત્તિમાં જોડાયેલા રહેશે તો ધણીએ એમનો હાથ પકડ્યો છે. અને જે જાગણીના એક જ મૂળમાં સ્ટક થયેલા રહેશે, they cannot have the joy of જાગણી. એનો ટોટલ જે લાભ જે છે they cannot have it. So this is our બુનિયાદ. બુનિયાદી શાળા આવે છે ને, બુનિયાદી કુમાર શાળા, બુનિયાદી કન્યા શાળા, પ્રાથમિક ફાઉન્ડેશન. આ રીતે ગાંધીભાઈના ઘરે જાગણી લીલાનું પહેલું ચરણ પ્રારંભ થઈ ગયું. ઘણા બધા સુંદર સાથ આવ્યા. ગાંધીભાઈના ઘરમાં જેટલા પણ હતા મેમ્બર્સ એ બધા પણ જોડાયા. કોકને શ્રદ્ધા પૂરી હતી, કોકને અધૂરી હતી. કોકના માધ્યમે કોકનો સંપર્ક ગોવર્ધનભાઈના પરિવારમાં થાય છે, મહેરાજ ઠાકોરના પરિવારમાં થાય છે. એ વચ્ચે શું શું ઘટનાઓ ઘટે છે. प्रथम कहूं हरदास की राधा वल्लभी नाम, उनकी पहले खिजमत श्री देवचंद्र जी किए काम, जब भई इन्हें पहचान तब फेर ग्रहे कदम. तो पहला जे हरिदासजी जे गुरु હતા દેવચંદ્રજીના, રાધા વલ્લભીના, જેમને દેવચંદ્રજીને દીક્ષા આપી હતી, જેમની દેવચંદ્રજીએ ખિજમત એટલે કે અનન્ય ભાવે સેવા કરી હતી, એમને દેવચંદ્રજીના સ્વરૂપની પહેચાન થઈ. એ પણ પોતાનું કામ ભુજમાંથી વાઇન્ડ અપ કરી અને નવતનપુરી દેવચંદ્રજીના ચરણોમાં આવી અને તારતમ લીધો. હરિદાસજીના પત્નીએ પણ તારતમ લીધો, ગાંધીભાઈના પત્નીએ પણ તારતમ લીધો. શ્યામજી ગાંધીભાઈનો સન હતો, થોડો સ્કેપ્ટિકલ હતો, તાર્કિક હતો. એટલે ઓકે, ઇટ્સ ઓકે, ફાધર ઇઝ ડુઈંગ, સો આઈ એમ ડુઈંગ. And wherever I get a chance, I find excuse not to be there. That kind of person. એના પત્ની હતા એ થોડા શ્રદ્ધાળુ હતા.
અને બેન હતા એમના, એમનું નામ બાલભાઈ હતું. એ પણ ખૂબ શ્રદ્ધાળુ હતા. એમને પણ દેવચંદ્રજીના સ્વરૂપની સાચી પહેચાન કરી હતી. સાચી પહેચાન કરનાર બાલભાઈ આગળ જઈને જાગની લીલામાં એના ટર્નિંગ માટે, નવો મોડ આપવા માટે બહુ મહત્વનો રોલ પ્લે કરશે. દરેક સુંદર સાથ પોતાના જીવનને પણ જુએ કે પોતાનું કેરેક્ટર જે છે, કારણ કે આ બાલભાઈના વચનો જે છે એનાથી આખી વિતકનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. નો ડાઉટ આફ્ટર લોંગ હિસ્ટ્રી વી સી કે ઇટ વોઝ ઓલવેઝ ગુડ, અને જે થાય છે તે સારા માટે જ થાય છે. પરંતુ વેન ઇટ કમ ટુ બાલભાઈ હિમ હરસેલ્ફ, એ એકાઉન્ટેબિલિટી દરેક સુંદર સાથની જાગણીના બ્રહ્માંડમાં એ બને છે કે આપણે અનન્ય શ્રદ્ધામાં આવીએ છીએ અને ત્યાર પછી ધણી આપણી કસોટી કેટલી વિવિધ રીતે કરતા હોય છે. આ રીતે ત્યાં સત્સંગ થતો હોય છે. ભાવ કાળ દેખાવહી સબ ચર્ચા કો રૂપ. અને દેવચંદ્રજી મહારાજ સાક્ષાત રાજ્ય અંદર બિરાજમાન હતા અને સુંદર રીતે વ્રજલીલાનું, રાસલીલાનું નિરૂપણ કરી અને ગૌપદ વચ્ચ ગોપીઓએ સંસાર કર્યો હતો, જે એ વાતને ખૂબ સુંદર સાથમાં દઢીભૂત કરે છે. તે રાજી મહારાજના સ્વરૂપનું પણ વર્ણન કરે છે. બંને કામ કરતા કરતા અત્યંત ઉમંગ છે સાથને મેળવવાનો કે ક્યારે બધા સુંદર સાથ ભેગા થાય, ક્યારે વધારે ભેગા થાય. અને આ ઉમંગ જે છે એ આજે અજબાઈ હતા એમના દિલમાં પ્રેરણા મૂકે છે. અને તે પોતે ગાંગજીભાઈના, આપણે ગોવર્ધનભાઈના મિસિસને વાત કરે છે કે ભાઈ તમે અમારા ઘરે પણ આવવાનો સારી ફુરસદ લો અને જુઓ અહીંયા કઈ કઈ રીતે આનંદની લીલા થાય છે. તો ત્યાં આગળ હવે ગોવર્ધનભાઈનો પરિવાર, મિહિરાજ ઠાકુરનો પરિવાર ત્યાં આવવાનું શરૂ થઈ જાય છે. ઘણા બધા સુંદર સાથ ત્યાં આવે છે. મહાવજીભાઈ આપણને ખબર છે મહાવજીભાઈ કોણ હતા? જેમને પોતાનો બિઝનેસ હતો અને રાજજીને એમને જ્યારે મિહિરાજ ઠાકુર હવે આગળ જશે અને એમને બોલાવે છે અને એમને આમંત્રિત કરે છે, એમને ત્યાં સત્સંગ થાય છે અને એમના ચિત્તમાં થોડો ઈગો આવી જાય છે અને રાજજી એમને સ્વપ્નમાં તમાચો મારે છે. આ પ્રસંગ જે બને છે, આ માવજીભાઈ પણ ગાંગજીભાઈના ઘરે આવ્યા અને ત્યાં એમની પણ જાગૃતિ થઈ. ત્યારબાદ વૃત્તાંત મુક્તાવલી જેને લખી છે વિતક, એ જયરામભાઈ કંસારા, જે દીવ બંદરમાં ધંધાનું કાર્ય કરતા હતા અને ધંધાના કાર્યમાં એટલા વ્યસ્ત હતા કે શ્રીજી ત્યાં ગયા હોવા છતાંય પૂરો ટાઈમ એ આપી શકતા નથી. તો ત્યાં એમની જાગણી કરે છે. એ જયરામભાઈનું સૌ પ્રથમ જાગણી ગાંગજીભાઈના ઘરમાં થઈ. વચ્ચેના વર્ષો એમને વ્યતીત થઈ જાય છે. ત્યારબાદ બીજું એક પાત્ર મહત્વનું આવે છે. ગાંગજીભાઈનું ઘર કેટલું મહત્વનું છે એ સમજવાની વાત, બહુ કેન્દ્રીય મુદ્દો છે. અહીંયા મહાવજીભાઈ આવે છે, મિહિરરાજજી આવે છે, જયરામભાઈ કંસારા આવે છે, મૂલો પોકરનો બ્રાહ્મણ આવે છે, નાથા જોશી આવે છે ઠઠ્ઠાનગરના. હવે જે પાત્રો આવે છે એ બધા લાલદાસની વિતક જાગણીમાં પણ જે નિમિત્ત બનવાના છે એ બધા ગાંગજીભાઈના ઘરે આવે છે. આ રીતે સુંદરસાજી
અહીંયા આવે છે અને દેવચંદ્રજી મહારાજનો મૂળ મુદ્દો ઇન્ટિગ્રેટેડ તારતમ્ય નોલેજ આપવાનો છે. યુનિવર્સલ વનનેસનો મેસેજ આપવાનો છે, સર્વ ધર્મોની એકતાનો સંદેશ આપવાનો છે અને પુરાણની એકતા દર્શાવવાનો એમનો લક્ષ્ય મૂળ કેન્દ્રીય મુદ્દો છે. તો અક્ષરાતીતની પહેચાન કરાવતા કરાવતા એમને આ બધી વાતોનું સંકલિત કરી અને આગળ ખોજીભાઈ પણ આવશે, એ પણ ગાંધીભાઈના ઘરે કથા ચાલે છે ને ત્યાં આવશે અને ત્યાં પણ એકત્વનો ભાવ અને સામાજિક કુરીતિઓને નષ્ટ કરવાનો, એની નાબૂદીનો માટેનો એમને જે પ્રયોગ કર્યો એ પણ એક ઐતિહાસિક ઘટના છે કે આટલા 350 વર્ષ પહેલા એ સમયની અંદર એવી બધી રૂઢિચુસ્ત માન્યતાઓ હતી. આજે મોડર્ન જમાનામાં આપણને જે કરવું હોય છે એની છૂટ હોવા છતાંય આપણે અમુક કાર્યો કરવાની ડેરિંગ નથી કરતા. અને આજની સમસ્યાઓ આજ જ્ઞાતિભેદની કે સેક્સ્યુઅલ ડિસ્ક્રિમિનેશનની કે ગમે તે મેટર્સ છે, આ બધી મેટર્સ દેવચંદ્રજીએ ત્યાં ગાંધીભાઈના ત્યાં બેસીને એડ્રેસ કર્યા. विरोध सारी विश्व का भागत इन बीतक सबको पहचान हो वहीं पहुंचे कदमों हक. આ વિતકના 3 પર્પસ છે. પરસ્પર ધર્મોના મતભેદો, એમાંના વૈશ્વિક સર્વસામાન્ય મૂલ્યોને પ્રકાશિત કરી અને એ મૂલ્યોનો આધાર બનાવી અને વિશ્વમાં એકત્વનો ભાવ જાગૃત કરવો. દેટ ઇઝ નંબર 1. એ પરમાત્મા એક છે, જ્ઞાતિ વાતિનો કોઈ એને બાધ નથી, પ્રદેશનો એને કોઈ બાધ નથી, સંસ્કૃતિનો એને કોઈ બાધ નથી. આટલી મોટી વાત કરવી અને તેમાં હિન્દુ અને મુસલમાનનો સમય તે વખતે શરૂઆત થઈ રહી હતી. ઔરંગઝેબ તૈયાર થઈ રહ્યો છે એક તરફ, અકબરનું શાસન એના એન્ડ તરફ આવી રહ્યું છે. આ સમય ચાલી રહ્યો છે. દીને ઇલાહી પણ એક તરફ ચાલી રહ્યો છે અને બીજી બાજુ દેવચંદ્રજી પણ પોતે આ એકત્વની વાતને આગળ કરી રહ્યા છે. મહામતી કહે, જો જૈસા मनोरथ करत है मन में. अच्छा, तो विरोध सारी विश्व का, तो एक इंटर रिलीजियस कॉन्फ्लिक्ट, जो इंट्रा रिलीजियस कॉन्फ्लिक्ट એટલે કે ધર્મની અંદર જ ચાલતા ઝઘડાઓનું નિર્મૂલન પણ વિતકમાં છે. જેને આ ના દેખાય એને હજી વધારે ગહેન ના જવાની જરૂર છે. અને ત્રીજું એ કર્મકાંડ અને ઉપાસનાથી ઉપર ઉઠાવીને હકીકત અને મારફત એટલે કે જ્ઞાન અને વિજ્ઞાન એટલે કે જે રસ સ્વરૂપ, ચિદઘન, પ્રેમ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ પરમાત્મા છે અને આનંદ સ્વરૂપના અંગ છીએ એમાં સ્થિત કરનાર, રસાત્મક કરનાર આ વિતક છે. વિતકના આ 3 પર્પસ છે. એક ઇન્ટર રિલિજિયસ કોન્ફ્લિક્ટ, બીજો ઇન્ટ્રા રિલિજિયસ ધર્મની અંદરના ઝઘડા અને ત્રીજો વિશ્વમાંથી જ્ઞાન અને ઉપાસનાનો જે કમી જે છે એ કર્મકાંડ અને ઉપાસના તરફથી હટાવી, અને હટાવી એટલે કર્મકાંડ અને ઉપાસનાનો નકાર નથી, એને ઇન્ટિગ્રેટ કરવાની વાત છે, એને સંયુક્ત કરવાની વાત છે, એનું તારતમ્ય બનાવવાની વાત છે. રામનાથજીની વાણીમાં કર્મકાંડનો કોઈ નકાર નથી, પણ કર્મકાંડ એનો આધાર ઉપાસના અને ઉપાસનાનો આધાર જ્ઞાન અને જ્ઞાનનો આધાર વિજ્ઞાન. આ રીતે બધા એકબીજા ઉપર બિલ્ડ થાય છે. આ રીતે મનસા વાચા કર્મણા શ્રી જુગલ ચરણ કી આસ. આ રીતે તમામ સ્તરનો અસ્તિત્વ આપણું જે છે, બિઈંગ, ફિલિંગ,
થિંકિંગ અને ડુઈંગ, આ ચારે ચાર અસ્તિત્વ તનથી લઈને પરાત્મ સુધીનું ટોટલ, આ બધા જ વિરોધો સમાપ્ત થાય છે. અત્યારે આપણે શું સમજી બેઠા છે? સૌથી મોટી આપણા સમાજની જો ગેરસમજ હોય, જે મારી સમજ પ્રમાણે, તો એ છે કે આપણે કર્મકાંડને અને ઉપાસનાને હંમેશા ધોતા આવ્યા છે, ટોટલ ઝટકની, અને મારફતિયા થઈ ગયા. પણ આપણને એ ખબર નથી કે મારફતની પ્રેક્ટિસ કર્મકાંડમાં જ થાય છે, કર્મથી જ થાય છે, ઉપાસનાથી જ થાય છે. તો જ્ઞાન, વિજ્ઞાન, કર્મ અને ઉપાસના, આ ચારે ચાર જે છે, જે તારતમ્યમાં પણ આપણે પહેલા દિવસે તારતમ્યની જ્યારે ચર્ચા કરી હતી, આ 2 દિવસ પહેલા, તો તારતમ્યના પ્રસંગમાં પણ આપણે વાત કરી હતી કે એમાં ધ્યાન પણ છે, જ્ઞાન પણ છે, પ્રેમ પણ છે અને કર્મ પણ છે. એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના ના. તો આ રીતે ચારે ચાર આ વિરોધ આપણા અંતરની અંદર ઇન્ટર રિલિજિયસ અને ઇન્ટ્રા રિલિજિયસ, ઇન્ટ્રા એટલે વિધિન અવરસેલ્ફ, આપણા પોતાની અંદર પણ અંતર વિરોધો છે અને આપણે એનું સમાધાન જોઈ શકતા નથી, કારણ કે આપણે તારતમ્યને એક જ પક્ષથી, એક જ આંખથી જોવાનો પ્રયાસ કર્યો. તો જ્યારે એને આપણે સંપૂર્ણ સ્વરૂપ સાહેબની દ્રષ્ટિમાં, સંપૂર્ણ વિતક સાહેબની દ્રષ્ટિમાં જોઈશું, તો આ વિરોધ આપણા અંદરના વિશ્વનો સમાપ્ત થાય. એ પહેલું કામ છે. સુખ શીતલ કરું સંસાર, એ ક્યારે થશે? જ્યારે આપણા અંતરનો વિરોધ સમાપ્ત થશે, બધા આપણા ગુણ અંગ ઇન્દ્રિયો એલાઇનમેન્ટમાં આવશે. બોડી, માઇન્ડ, ઇમોશન એન્ડ સોલ, when they will come in alignment, વિરોધ સારી વિશ્વકા. ત્યારે આ આપણા અંતરના વિશ્વનો જ્યારે વિરોધ થશે, અંતરનો સંસારમાં સુખ શીતળતા થશે, ત્યારે બહારના સંસારની શીતળતાનું કાર્ય ધણીનું પૂરું થશે. જો જૈસા મનોરથ કરત હૈ મન में पूर्ण सभी होत है सोहबत मोमिनो से. This is another big deal. 12મા નંબરનું ચેપ્ટરમાં 18 નંબરની ચોપાઈ છે. જે સુંદર સાત આત્મસ્થ થઈને જેવો મનોરથ કરે છે જાગણી લીલામાં, પોતાના મનમાં, પૂર્ણ સબહી હોત હી. કેવી રીતે? ધણીની મહેરથી હું મારા રાજ્ય સાથે લઈને બેસું છું, એટલે હિતવન કરું છું, એટલે વાય હાવ સોહબત મોમિનો સે, સોહબત મોમિનો સે. They are the benefactor, the biggest benefactor in this world is Sundar Saath. In other words, સુંદર સાથની કંપની આપણે બધા આજે સાથે બેઠા છીએ. It's a big deal. It's a big deal. Whenever we come together and align with Sundar Saath, it is alignment with Rajji. It is right in this moment, alignment with Shyamaji. It is in alignment with the Mool Milava. It is in alignment with our entire inner cosmos. And it is in alignment with entire outside cosmos. Inner alignment થી આ મનોરથ પૂરા થાય છે. પૂર્ણ સભી હોથી સોહબત મોમિનોસ. મહામતી કહે સાથ, એ મહેર હે હક. અને આ બધું એ થાય છે મોમિનોની સોહબતથી થાય છે. ગાંગજીભાઈના મનોરથ હતા, એ ધણીએ પૂરા કર્યા અને એમને સોબતમાં બધાને લાવ્યા, અને જેના જેના જે મનોરથ લઈને આવતા હતા એમના મનોરથ રાજ્યે પૂરા કર્યા. આ બધું તમામ ધણીની મહેર, કારણ કે ધણી રીઝે છે કે જ્યો જ્યો સાથ મેં હોત હે પ્રીત. તો પછી મહેર પ્રત્યક્ષ ના થાય તો બીજું શું થાય? મહેર તો હોય જ છે, અને અપ્રત્યક્ષ રહે છે. ઘણી વખત પ્રત્યક્ષ નથી થતી, અને પ્રત્યક્ષ મહેર ત્યારે થાય છે
जैसा ईमान जिनकर होत तीन माफक, and everything is dependent on the heart emotion of faith. Okay, faith is from heart. Knowledge of mind બુદ્ધિનો છે વિષય, પણ ફેથ છે એ દિલનો વિષય છે. એટલે અને જ્યારે દિલમાં મહેર રિસીવ થઈ જાય છે ત્યારે મોમીનોની સોબત થાય છે, ધણીની મહેરથી સોબત થાય છે અને ત્યારે બધા મનોરથ પૂરા થાય છે. How much time we have? We have 10 minutes. Yeah, we have. Yes. Okay. So now the moment comes કે ગાંધીભાઈને ત્યાં ખૂબ આનંદ ઉત્સવથી થાય છે. રસોઈ બધાને ખવડાવવામાં પણ આવે છે, બધાની પૂરેપૂરી વ્યવસ્થા થાય છે સત્સંગની અંદર. અને ગાંધીભાઈનો પરિવાર નઈ નઈ ભાતો સેવહી અંગ મે ઉમંગ ઈત, અને ડેલી ન્યૂ ટ્રીક સુંદર સાથને હેપી કરવા માટેની ન્યૂનેસ એડ કરે. કંઈ ને કંઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નવી નવી લાવીને પ્રેઝન્ટ કરે. નવા નવા નુસ્ખાઓ, કોઈને રીઝાવતા હશે, કોઈને કંઈ કરતા હશે, કોઈને કંઈ કરતા હશે, પણ નયે નયે ભાતો સેવહી. ધીસ ન્યૂનેસ, ફિલિંગ ઓફ ન્યૂનેસ કેટલો લાંબો સમય સુધી ગાંધીભાઈને ત્યાં એક જ ઘરમાં ચાલે, પણ he doesn't miss it. અંગ में उमंग इत. So this उमंग is a bit, जब ઉછરંગ આવે છે તારતમમાં પણ આપણે એવું ચોપાઈ બોલીએ છીએ, અંગ ઉત્કંઠા ઉપજી. આ ઉત્કંઠા ગાંધીભાઈના મનમાં એટલી પેદા થાય છે, દેવચંદ્રજી પણ ખુશ થાય છે, ગાંધીભાઈ પણ ખુશ થાય છે. કોઈ ને કોઈ બીજા સાથીઓને કોઈ સમજાવીને લાવે છે કે આવો આજે ચર્ચા સાંભળવા માટે. તો જે સુંદર સાથ કોઈક નવાને લઈને આવે છે એના પર દેવચંદ્રજી મહારાજ ખૂબ ખુશ થાય છે, ગાંધીભાઈ ખૂબ ખુશ થાય છે. અને ગાંધીભાઈ પણ સુંદર સાથ પ્રત્યે એ ભાવ પ્રગટ કરે છે, દેવચંદ્રજી પણ એ સુંદર સાથ પ્રત્યે એવો ભાવ પ્રગટ કરે છે કે આને હું કેવી રીતે હવે ખુશ કરું, એને મને આટલો ખુશ કર્યો. સખી એક દૂજી કો રીઝાવ નહીં. ધામની લીલામાં, પરમધામની લીલામાં સખીઓ એકબીજીને રીઝાવે. When one does that, other one thinks, how can I make it more entertaining to her? How can I reflect that back? So ગાંધીભાઈના ઘરે પણ same thing happened. દેવચંદ્રજી think that क्या नेकी करो इनसे, how can I express my gratitude towards this Sundar Sat who has taken time and pain to talk to somebody and share the emotion of his or her heart with somebody without any judgment, without any expectation. We have to think how we are doing it. Modern time માં આપણને કહેવામાં આવે છે કે we don't talk religion with other people. We don't talk politics about other people, right? But we do talk politics, but we don't talk religion. Both are prohibited items to talk. But politics, yes. And we are creating big dispute among each other too for that. But religion, no. At least spirituality ને તો વાત કરી શકાય, રિલિજનની વાત ના કરાય. આપણો રિલિજન છે, રિલિજનના ડાયમેન્શનમાં ટ્રુ રિલિજન is always based on spirituality. So there is a spiritual component to it. There is a historical component to the faith. If we don't talk about the historical component of the faith, we can always talk about spiritual component of the faith. And દેવચંદ્રજીના સમયની અંદર ગાંધીભાઈના ઘરે જ્યારે સત્સંગ થઈ રહ્યો છે ત્યારે જે સુંદર સાહેબ પાસે વાર્તાઓ છે, they are only spiritual phenomenon.
જ્ઞાન કઈ રીતે મળે છે, વોટ કાઇન્ડ ઓફ અવેકનિંગ નોલેજ ઇઝ કમિંગ, વોટ કાઇન્ડ ઓફ ડિવાઇન એક્સપિરિયન્સીસ આર કમિંગ, આ જ વાતો થાય છે, બીજી વાતો થતી નથી ત્યાં. અજબાઈ ભતીજી મેઘબાઈ કી રહે ગાંગજી કે ઘર મેં, જે શ્યામજી જે ગાંગજીભાઈ સન હતો એના પત્ની અજબાઈ, એમની ભત્રીજી મેઘબાઈ હતી, એ ગાંગજીભાઈના ઘરમાં હતી. અને મેઘબાઈ હરવંશ કે મેઘબાઈનો સંબંધ ત્યાં હરવંશજીને ત્યાં થયો હતો. એમને ત્યાંનું આવાગમન ચાલતું હતું સંબંધના લીધે. દેખે ગાંગજી કે ઘર મેં રાજ કી મહેરબાની આવી. આ રીતે મહિરાજજીના પરિવારમાં રાજ્યની મહેરબાનીની વાતો અજબાઈના માધ્યમે. આપણે ઇમેજિન કરો, આટલા વર્ષોથી આપણે વિતર્ક સાંભળીએ છીએ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, આજે મને અજબાઈને થેન્ક યુ કહેવાનું મન થાય છે કે થેન્ક યુ અજબાઈ, જો તમે આ વાત મહેરાજના પરિવારમાં જઈને ના કરી હોત તો આજે અમે ક્યાં હોત. બિગ ડીલ. Try to find the root of our faith. We express the gratitude towards અજબાઈ. રાજનીત દેવે દીદાર, અને એ એમના ઘરે જઈને હરવંશજીના ઘરમાં જઈને કહે છે મેઘબાઈને કે ભાઈ અમારે ત્યાં આ રીતે દેવચંદ્રજી મહારાજ નો વાણી ચર્ચા થાય છે, અને એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ બને છે કે પરમાત્માના દર્શન પણ ત્યાં થાય છે, એ કરાવે છે. આરોગ્ય બેર તીન, અને એક વાર નહીં પણ 3 વાર આ રીતે ડિવાઇન એપિયરન્સ થાય છે. વસતા માગે આરોગ્ય તે આજ ક્યો ફીકી ખારી કીન, અને વાતો પણ એ કરે છે, સ્વરૂપ આવે છે અને વાતો પણ કરે છે. જમના જલ અલાખલ ચલ દેખાવે એકાંત, ભોજન કરે છે, ભોજન પતે છે, અને જમના જલ અચવાઓ, ભોગ તો બોલીએ છીએ આપણે, અને તે વખતે આપણને આ યાદ આવી જાય કે દેવચંદ્રજી મહારાજ જ્યારે આરોગ્ય છે, જ્યારે સુંદરતા દેવચંદ્રજીને ભોગ લગાવે છે તો રાજજી ભોગ આરોગ્ય છે. ત્યાં આગળ ક્યારેક દેવચંદ્રજીનું સ્વરૂપ દેખાય છે, રાજજીનું સ્વરૂપ દેખાય છે. એ પ્રાણનાથ સિરિયલ જો, પ્રાણનાથ સિરિયલમાં આ બહુ બ્યુટિફુલી બતાવવામાં આવેલું છે. જમના જલ અલાખલ છલ દેખાવે એકાંત, સંયન કો કંચન કી એક દિન કસેડી દઈ, અને સુંદર સાથને ખુશ કરવા માટે 3 વાર દર્શન આપે છે. જમનાજીનું જલ અલાખલ વહેતું બતાવે છે, અનુભવમાં કરાવે છે. સંયન કો કંચન કી, અને સોનાની કોઈને વાડકી લાવી આપે છે, નવી નવી વસ્તુઓ લાવી આપે છે. આ બધી ઘટનાઓ જે ઘટે છે એને સુંદર સાજી આપણે આડિકા લીલા કહીએ છીએ. અને આડિકા લીલા, ચમત્કાર, જાદુ, મહેર, આ બધા વચ્ચેનો ડિફરન્સ, ડિસ્ટિંક્શન આપણે બહુ વિચારવા જેવો છે, જે હજી ક્લેરિટી આવી નથી આપણને. મારું રિયલાઇઝેશન એવું છે, વાણીમાં કહ્યું છે કે કહેર કહી કરામાત, ચિરંતનમાં કહ્યું છે કે જે ઇન્ટેન્શનલી મેજિશિયન જે હોય છે અને કાળી દોડી વિદ્યાઓ કરી અને પોતાનો લૌકિક મકસદ સિદ્ધ કરવા માટે જ્યારે પોતાની સાધનાનો ઉપયોગ કોઈ કરતો હોય તો દેટ ઇઝ કહેર, દેટ ઇઝ પ્રોહિબિટેડ ઇન ધર્મ ઓર આધ્યાત્મ. The Adhika Leela is a Pratyaksh
અનુભવ એને તમે ચમત્કાર પણ કહી શકો. ચમત્કાર એટલે શું? ચમત્કાર એટલે એ વસ્તુ કે જે કઈ રીતે થાય છે, કઈ રીતે પોસિબલ છે, હજી એની ટેકનિક આપણે સમજ્યા નથી, પરંતુ બીજા વ્યક્તિને અન્ડરસ્ટેન્ડિંગમાં એ વાત આવી ગઈ છે, એના માટે ચમત્કાર નથી હોતી. જ્યારે જે વસ્તુ કોઈ સમજ્યું ના હોય અને એના સામે એ થઈ જાય, ઓહ, આ તો બહુ મોટો ચમત્કાર થઈ ગયો. પણ જેને ખબર છે કે આ કઈ રીતે આ પ્રોસેસ વર્ક કરે છે, એના માટે ઇટ્સ અ નોર્મલ ફિનોમિના. એટલે જ્યારે આપણે આધ્યાત્મિકતામાં અને સ્પિરિચ્યુઅલ અવેકનિંગના પાથ ઉપર હોઈએ, ત્યારે આત્મા ટેક્સ ઓવર, બીકમ ધ ડ્રાઈવર ઓર ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. અને ત્યારે આપણાથી ઘણા બધા કાર્યો એવા થાય કે જે આપણે ડ્રીમમાં પણ અપેક્ષા ના રાખી હોય, જોયા ના હોય. બટ ફોર ધ અધર પર્સન who is living a normal routine life, વાવ, કેતનભાઈ આટલું મોટું કરી નાખ્યું, આ કેવી રીતે કરી નાખ્યું, સંજીવભાઈ આમ કરી નાખ્યું, હાઉ ડીડ ઇટ હેપન, તરકાશ્રી આવું કરી નાખ્યું. સો દેટ ઇઝ ફોર ધ અવેકનિંગ. જ્યારે અવેકનિંગની પ્રોસેસમાં છીએ આપણે, ત્યારે આપણા દ્વારા ઘણી બધી વસ્તુઓ એવી થઈ જતી હોય છે જે બીજા માટે ચમત્કાર હોઈ શકે છે, પણ એમાં ઇન્ટેન્શન ઓનલી ગેઇનનો નથી, સ્પિરિચ્યુઅલ અવેકનિંગનો છે. તો એને આડિકા લીલા કહી છે. આડિકા લીલા આજે પણ થઈ રહી છે. આડિકા લીલા સરકારશ્રીના સમયે પણ હતી. અને વી ઓલ might have, if we really observe our own life, something has happened with us somewhere through somebody, and that is nothing else but આડિકા લીલા. તે રાજ્યની મહેર બધું કરે છે, કરાવે છે, that's perfect. દેવચંદ્રજીના થકી દેવચંદ્રજીનું માધ્યમ હતું, રાજ્યની મહેર, રાજ્યનું સ્વરૂપ ત્યાં વિરાજમાન હતું અને કરાવતું હતું દેવચંદ્રજી થકી કંઈક ને કંઈક. કેમ કરાવતો હતો? જેથી સુંદર સાથ ખુશ થઈને સૌથી વધારે જાગૃતિનો માહોલ બને. That is not a negative incident there. જ્યારે મેઘભાઈએ આ વાત પોતાના પતિને કરી, ગોવર્ધનભાઈને કરી, અને મેઘભાઈએ એમના એને જેઠને કહેવાય, આઈ થિંક ગોવર્ધનભાઈને કરી, અને ત્યારે પદ્મા જે એમની પત્ની હતી એ પહેલી આવી. ગોવર્ધનભાઈ કે હું નથી આવતો, કે તમે પદ્માને લઈને જાઓ. પદ્માબેન ત્યાં જાય છે અને પછી ગોવર્ધનભાઈ ત્યાં જાય છે. ગોવર્ધનભાઈ ત્યાં જાય છે અને ત્યાં આગળ સત્સંગનો માહોલ એટલો સોલિડ જામતો હોય છે કે ગાંધીભાઈના ઘરે ખૂબ પુષ્કળ લોકો આવવાના શરૂ થઈ જાય છે. કારણ કે આ આગળ પડતો એક પરિવાર હતો જામનગરનો, જે જામનગરના રાજ્યમાં પોતે આગળ એમની સ્ટેટના પોઝિશન પણ હતી ફેમિલીમાં, તો એમના સ્ટેટસના લીધે પણ ત્યાં ઘણા બધા લોકો જોવા મળે છે. આ વખતે એક ઘટના બને છે. આ ઘટના સાથે આપણે આજની ચર્ચા પૂરી કરીશું. ઘટના શું બને છે? ચુગલી ખાઈ કોતવાલ સો એક કાયસ્થ કે ઘર, જોરું મર્દ બેઠત હૈ તુમ ક્યો ન લેત ખબર. અને ત્યાં આગળ ત્યાંના લોકલ ઓફિસરને, જેને આ માહોલ ગમતો નહીં હોય એવા કોઈક વ્યક્તિને રાજ્યએ ઊભો કર્યો આપણને સમજાવવા માટે. રાજ્યએ કોઈક એવાને ઊભો કર્યો જેને અંદર થોડું ધનનું બળ હતું, કે ચાલો હું ત્યાંને થોડાક પૈસા આપી દઉં અને એની પાસે આ કામ કરાવો.
અને બે માણસોને રોક્યા અને એમને કહ્યું કે તમે જાઓ, કોટવાલને કહી દો, ઓફિસરને કહી દો, પોલીસ ઓફિસરને રિપોર્ટ કરી દો, અહીંયા આગળ આ લોકો લેટ નાઇટ સુધી ત્યાં આગળ થાય છે અને એ લોકોનો ઇન્ટેન્શન જે છે એ મલાઈસ છે અને સમથિંગ એલ્સ ઇઝ ઓલ્સો કુકિંગ ધેર. Complaint was wrong because it was done with malign intention. પણ ચુગલખોરને શું જોઈએ? સ્વાર્થ જેને હોય એને બીજું શું જોઈએ? મને મારા પૈસા કોમ્પન્સેશન મળે છે, I will do it. I don't care about the ethics, whether this is fact or false. So, I am being paid, I will do it. So the two individuals just go there. જાય છે and they get lost in the way. What they see, when you go with the slightest of negative feeling, negative emotion, એ ચલે જાય સામે દીપક. They don't see their path. They see something else. They were lost from their path. They could not reach their destination. छेह ना आवे तिनका जहां लगे मनसक. One guy kept walking. બે જણા નીકળ્યા હતા એમાંથી. He just kept chasing the lamp. The other guy, एक फेरा कुएं पर 4 पहर रात. 8 प्रहर होय, अष्ट प्रहर दिन 64 घड़िया. अष्ट प्रहर 24 કલાકમાં 8 દોઢ કલાક એટલે કેટલા? 4 15 ચોકો 60. કેટલો ટાઈમ થયો? 4 પ્રહર એટલે 6 કલાકનો સમય રાત્રિનો. He spent moving around and around and around. In our life also, if we are not secured in our pure intention and we are distracted by Maya's forces, then we will keep cycling around and around and around. Because they became judgmental, they became selfish. So, situation arrive, people will come, say positive and negative thing about anybody. For us, it is important to remain non-judgmental, remain neutral, remain grounded in Raj's grace, be patient. Why should I care about the truth about others? I should know truth about myself. Let me end this with these words. Can you give me that paper? It's a beautiful thing that I just came to read. Read about. Okay. And so, what happened? Okay, I have. Can you hear me, everybody? Yeah, we can hear Everybody you. can hear me? Yes, Okay. we can hear you. Okay. Listen to this now. There is no such thing as absolute truth as we live this life in this world. All truth is subjective. Within this framework, there are 5 levels of truth telling. સત્ય કહેવાના 5 લેવલ છે. Tell your truth to yourself. Tell your truth to yourself about yourself. પોતાના વિશે પોતાને કહો. સત્ય કે મારા વિશે મારું સત્ય શું છે? That is number 1 level. આ ચુગલખોરના એસેન્સનું આખી લાઈન છે આ, જે મને આકસ્મિક ધ્યાનમાં આવી ગઈ. Tell your truth to yourself about another.
So tell your truth to yourself about another. It's અવગુણ કાઢે ગુણ ગ્રહે, આપણે કહીએ છીએ ને. તો મને કોઈના ગુણ અને ક્વોલિટી પસંદ પડી હોય તો I tell myself about other person's good quality. Look, you got to do that. There's a second level of telling the truth. Third level of telling the truth, tell your truth about yourself to another. અને આપણને કોઈ એવો સત્યનું ઓળખાણ થઈ હોય અને આપણને રિયલાઇઝ થયું હોય અને આપણને એમ લાગે કે આ શેર કરવાથી મારે બીજાને ફાયદો થવાનો છે, then I'm going to share it. એ સુખ દેવું ભ્રમ સૃષ્ટિ કો તો when you realize within, you share it to others. That's the third level of telling the truth. Fourth level of telling the truth is tell your truth about another to another. સંજીભાઈ વિશે હું શું માનું છું એ મારે જ્યારે હું કેતનભાઈને કહું, જેવું છે એવું ફેક્ચ્યુઅલ, અને એમાં હું મારું ટ્રુથ હોય અને મારું ટ્રુથ મારા અંદર ટેસ્ટ થાય, ઇટ ઇઝ ટ્રુ. મારું ટ્રુથ સંજીવભાઈના અંદર ટેસ્ટ થાય, સેકન્ડ ટ્રુથ. અને મારું ટ્રુથ મારા અને સંજીવભાઈના અંદર ને કેતનભાઈની અંદર પણ એ વેલિડ થાય બને, તો ઇટ બીકેમ વાઇડર ટ્રુથ. So this is the fourth level. Tell your truth about another to another. And the last level of truth is tell your truth to everyone about everything. Tell your truth to everyone about everything. You see, હવે જ્યારે દેવચંદ્રજી મહારાજ અહીંયા વાત કરી રહ્યા છે, is telling truth about himself, for Gandhi Bhai, for all others, for everyone, and they are all sharing their own experience, and it's all universal communication, doors are open. So this is the opening of the non-duality, અદ્વૈતના દ્વારમાં પ્રવેશવાનું આ ચાવી છે. તો અહીંયા આપણને આજની વાત આપણે અહીંયા વિરામ આપીએ. જ્યારે આ ચુગલખોરો પોતે આ રીતે પોતાના એક નાઇટના એક્સપિરિયન્સનો સમય વેસ્ટ કરે છે, આ લૈલતુલ કદ્રની રાતમાં જ આપણે સૌ જીવી રહ્યા છીએ. આપણે પણ આ જાગણી લીલાની આ નાઇટમાં જ છીએ અત્યારે, અને એનો સમય આપણો વ્યતીત ન થાય એ રાજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. ફજર કો આય કે દોનો કરી વિતક, અને બંને આવીને પોતાની વિતકની વાત કરે છે. Oh, I screwed up. What did I do? આપણે પણ કહીએ છીએ પરમધામમાં જઈને વાતો કરીશું, કેવી રીતે વાતો કરીશું, કોઈ આંખો મચોડતી હશે, કોઈ કરીને ઊંચું મોસું કરીને વાત શું કરશે. અહીંયા ચુગલો બંને જણા કહે છે, અને કહે છે, પેલા કહે છે કે ઈન ચુગલે હમકો મારી લાયા દિલ મેં શક. જે માણસે અમને આ બધું કહ્યું હતું, જેને ચુગલી કરી હતી અને અમને વચ્ચે ખોટા હાથા બનાવી દીધા હતા, એને અમારી બરબાદી કરી નાખી છે. તો દિસ ઇઝ ધ બીતક. એ આપની બીતક સુંદરસાજી, આવો ચોપાઈ દોહરાઈએ. इन बात कई मांझजे और लाखों दिए निशान, पर साथ कोई न समझे, कछु न हुई पहचान, कछु न हुई पहचान. We have no right to speak for Sundar Saath of that time. દેવચંદ્રજીના સમયમાં ગાંધીભાઈના ઘરમાં શ્રવણ કરી રહેલા સુંદર સાથના માટે
આપણને એ કંઈ સમજ્યા નહોતા એ કહેવાનો અધિકાર નથી. અધિકાર આપણે આપણી જાત માટે બોલવાનો છે. સમજણ આપણે જોવાની છે. પહેચાન આપણે આપણી જોવાની છે. બોલીએ શ્રી પ્રાણનાથ બિહારી. Are you there? Yes. Okay. बोलो श्री प्राणनाथ प्यारे पिया जी तुम होते से कीजियो मैं अर्ज करूं मेरे प्रिय जी हम जैसे तुम जिन करो मेरा तलप तलप जाए जीव जी जीव तो जीवे नहीं क्या मीठे दिल की प्यास जी तुम बिना किन से कहूँ पिया तुम हो मेरी आस जी आस वीरानी तो करो पिया जो कोई दूसरा हो जी सब विधवाला जी समरथ दिन रहन जात रोई रोय जी जनमंदी जो मैं होती स्वप्न्यों देखूनी के कर जी जब तुम आप दिखाओगे तब देखूंगी नैना भर जी ये पुकार पिया जी मेरी सोन के अब दिल करो तुम जीन जी पल पल खबर जो लीजियो थी अर्ज करूं मैं दुल्हीन जी एती अर्ज में तो करो पिया बीच पड़ी अंतराय जी सो अंतर आड़ी ताल के दुल्हा लीजिए कंठ लगाए जी कंठ कंठ लगाए के पिया लीजिए हास विलास जी वारणे जाए श्री इंद्रावती पिया राखो चरण की पास जी तुम दुल्हा में दुल्हनी पिया और न जानो बात जी इश्क सो सेवा करो पिया सब अंगो साक्षात जी सदा सुखदाता जामदनी में क्या कहूँ कि सो बात जी श्री महामती युगल स्वरूप परवारी अंगना बलि बलि जात जी पिया जी तुम हो तैसी कीजियो मेरे पियो जी सदा श्री महाराजा सुंदर सुंदर प्रणाम जी सुंदर जी प्रणाम जी रूही प्रणाम जी रूही जरा यू वाव रूही आओ वालम कर तुमने रूही करो 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 आओ वालम करो बेटा
ખરી કરો ફરી કરો. કરો where are you okay ચાલો ફરીથી કરો let's see wow very good સચિદાનંદ કરે છે. Beautiful, beautiful. You make me happy. Thank you so much for No? Love you. Yeah. પ્રણામ જી Okay. ચાલો પ્રણામ જી બધાને. everybody પ્રણામ જી રામજી સજીવ અંગ પ્રાણજી લક્ષ્મીકાંત પ્રણામ જી રામજી બા પ્રણામ જી પ્રણામ જી ભાઈ જી प्रणाम जी क्या प्रणाम जी संजय भाई પ્રણામ જી પ્રણામ જી प्रणाम जी મસ્ત બોલી આજે